તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ને ફરી એકવાર સ્વાગત છે આપનું જિંકલ સલૂન ના મિની વ્લોગમાં। મિત્રો આજ તો સવારમાં ઉઠીને જ એક ઉપાધિ થઈ ગઈ, કારણ કે સલૂન ના વાયરિંગમાં કઈક લોચો પડી ગયો અને લાઈટ લબક જબક જ થાય નકરી। એટલે ઉપાધિ મેં ની હતી કે જેને જેને આજ અપોઇન્ટમેન્ટ દીધી હતી બધાય બહારગામ થી આવતા હતા। પછી તો આપણે ફટાફટ બોલાવી લીધા વસીમભાઈ ને ગાયો ઘા વાયરિંગ નું કામકાજ બધું ચાલુ કરી નાખ્યું। અને જેવું જ વાયરિંગ પૂરું થવા આવ્યું ને એટલે આપણા જેટકોના સાહેબ શ્રી હિરેનભાઈ મસાલિયા હે ને ચેક કરતા હતા બરોબર તો થયું હે ને। મિત્રો હિરેન ને છે ને વાયરિંગ ના નામે કાંઈ ખબર નથી પડતી, તોય મેથો જાય છે એની રીતે। શાબાશ બેટા। ત્યારબાદ આ ક્લાયન્ટ સ્પેશિયલી દેડી થી આવી ગયા હતા આપણી પાસે લોંગ લેયર્સ હેરકટ કરાવવા માટે, એટલે ફટાફટ આપણે એમનું હેર કટિંગ નું કામકાજ ચાલુ કરી દીધું। અને જેવું જ તે હેર કટિંગ નું કામકાજ પૂરું થયું એટલે ફટાફટ બ્લો ડ્રાય કરવાનું ચાલુ કરી નાખ્યું। અને હેરકટ બ્લો ડ્રાય ને સાઇન સ્પ્રે કરીને આ તો એમના લોંગ લેયર્સ નો ફાઇનલ લુક। અને આ મિત્રો લોંગ લેયર્સ હેરકટ માટે છે ને લેન્થ અને ગ્રોથ બે સારું હોય ને તો જ પ્રોપર હેરકટ સારા લાગે છે, કારણ કે શોર્ટ હેર માં લોંગ લેયર્સ પોસિબલ જ નથી, તો કઈ રીતે કરી દેવા। ये बड़ी अच्छी बात कही आप। ત્યારબાદ આ ક્લાયન્ટ સ્પેશિયલી ઢસાપાયા પાટણા ગામેથી આવી ગયા હતા અહીંયા લોંગ લેયર્સ કરાવવા માટે, એટલે કન્સલ્ટેશન કરીને ફટાફટ હિરેને એનું હેરકટ ચાલુ કરી દીધું। હેરકટ બ્લો ડ્રાય ને સાઇન સ્પ્રે કર્યા બાદ આ તો એમના લોંગ લેયર્સ નો ફાઇનલ લુક જે એમની ઉપર બહુ જ બ્યુટીફુલ લાગતો હતો। અને બીજી બાજુ મેં સ્ટુડન્ટ લોકોએ ફટાફટ સ્મૂથનિંગ નું કામકાજ ચાલુ કરી નાખ્યું હતું। અને ટોટલ ક્રીમ એપ્લિકેશન ને ટોટલ પ્રોસેસ પૂરી થયા બાદ આ હતું ઈ સ્મૂથનિંગ ટ્રીટમેન્ટ નું ફાઇનલ લુક। મિત્રો ઈ કામ પતાવીને હજી બીજા ક્લાયન્ટ આરે કન્સલ્ટેશન કરતો તો તા વાહેથી આ ભૂત આવ્યું। ત્યારબાદ આ ક્લાયન્ટ સ્પેશિયલી ભાવનગર થી આવી ગયા હતા અહીંયા હેર કલર ને હેરકટ કરાવવા હતું, અને કલર શેડ નું એમે આપણી ઉપર મેક્યું હતું કે હિતેશભાઈ તમારી રીતે તમે હારો કલર કરી દો। એટલે સૌથી પહેલા ગાયો ગામે કલર નું કામકાજ પતાઈ નાખ્યું, કારણ કે હાંજે સ્ટુડન્ટ લોકો ઘરે વિયા જાય બહાર ગામ થી આવે ને એટલે કલર માં હું એકલો જ હતો। પછી તો ફટાફટ ટાઈમ પૂરો થયો એટલે લઈ લીધું સીધું હેર વોશ અને કરી નાખ્યું હેરકટ। તો મિત્રો તમામ પ્રોસેસ પૂરી થયા બાદ ને 4 કલાકની મહેનત પૂરી કર્યા બાદ આ હતું એમના હેર કલર પ્લસ હેરકટ નું ફાઇનલ લુક। કેવું લાગે છે મને જરા કોમેન્ટમાં કહી દો હાલો। અને હેર કલર માં આપણે એમને કરી દીધો તો ચોકલેટ બ્રાઉન, અને બધું કામકાજ પૂરું કરીને આપણે બેહી ગયા ચાની ચુસ્કી લેવા હતું। અને ચા પીન કરી દીધું આપણે મામાને થોડુંક સ્કિન કેર ને હેર કેર। અને એમાં તે મારો હાથ પાછો થોડોક ભારે રહ્યો ને એટલે મેં કીધું લે મામા નાકેથી થોડાક બ્લેકિટ્સ કાઢ નાખી આપણે। તો ઈ કાઢવામાં મામાને લાલ ટમેટા જેવા કરી નાખ્યા આખા। અને જેવું સ્કિન કેર નું કામ પૂરું થયું એટલે પછી ફટાફટ કરી દીધો મામાને એક ટાઈસ્કા જેવો હેર કલર। તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો, કાલે ફરી મળીએ નવો વ્લોગ સાથે નવી મોજ મસ્તી સાથે। ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો, ફોલો કરો ને શેર કરો ને હા મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો। થેન્ક યુ સો મચ।